નમસ્કાર દર્શક મિત્રો, કેટીવી ન્યૂઝની વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને સંસદમાં નાણાકીય વર્ષ 2023-24નું બજેટ રજૂ કર્યું છે. છેલ્લા 2 વર્ષની જેમ આ બજેટ પણ પેપરલેસ રહ્યું. આ બજેટમાં 7 જેટલી પ્રાથમિકતાઓ પર મુખ્યત્વે ભાર મૂકવામાં આવ્યો. આજનું બજેટ તે મધ્યમ વર્ગને અનુલક્ષીને બનાવવામાં આવ્યું હોય તેવું હાલ તો લાગી રહ્યું છે, કારણ કે ટેક્સ સ્લેબની જે મર્યાદા છે તેમાં પણ વધારો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત અન્ય પણ ઘણા લાભો જે છે તે સામાન્ય જનતાને મળી રહ્યા છે, જેમાં ખાસ કરીને પગારદારોને મોટી રાહત આપવામાં આવી છે. હવે શું સસ્તું થયું છે અને શું મોંઘું થયું છે અને તેની સામાન્ય જનતા પર કેવી અસર થશે તે અંગે જ આજે આપણે ચર્ચા કરવાની છે. તો દર્શક મિત્રો, આજનું જે બજેટ છે તે સામાન્ય રીતે તો એવું જોવામાં આવી રહ્યું છે કે એક જે કહી શકાય કે મધ્યમ વર્ગ માટે ઘણું જ મહત્ત્વનું રહેશે, કારણ કે જ્યારે નિર્મલા સીતારામને આ બજેટ પૂર્ણ કર્યું ને તે પછી જે રીતે મીડિયામાં સમાચારો જે એક્સપર્ટ્સના જે વ્યૂઝ આવવા માંડ્યા તેના પરથી એ લાગી રહ્યું છે કે આ બજેટ ખાસ કરીને પગારદારો માટે ઘણું જ બેનિફિશિયરી રહેશે, તે લોકોને ઘણું જ આમાં ફાયદો થશે. સૌથી મહત્ત્વની વસ્તુ એ છે કે જે સ્લેબ વધારવામાં આવ્યો છે તેને લીધે થઈને ઘણો ફરક પડશે, કારણ કે જે મધ્યમ વર્ગ છે તેનો જેટલી ઇન્કમ ટેક્સમાંથી રાહત મળે તેટલી તેમની બચત વધે, તેમની ખરીદ શક્તિ વધે અને તે લોકો પોતાની જીવન જરૂરિયાતની જે ચીજ વસ્તુઓ છે તેના પર તેઓ ખાસ ભાર મૂકી શકે, તેને તેઓ જે કહી શકાય કે પોતાની જીવન જરૂરિયાતની વસ્તુ માટે તેમને હાલાકી ન ભોગવવી પડે. સૌથી મહત્ત્વની વસ્તુ તો તે છે. આ ઉપરાંત બીજા અનેક ફાયદા છે. શેર માર્કેટવાળાઓને પણ આજે ઘણો જ ફાયદો થયો, કારણ કે આજે સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં ઉછાળો જોવા મળ્યો. સેન્સેક્સ ને નિફ્ટીમાં જે રીતે ઉછાળો જોવા મળ્યો તે પ્રમાણે જોતાં જે કહી શકાય કે જે શેર માર્કેટના જે લોકો છે તે લોકોને આજે ઘણી રાહત થઈ, ઘણો ખુશીનો માહોલ જોવા મળ્યો હતો, કારણ કે ઉછાળો આવતા જ શેર માર્કેટમાં ઉછાળો આવ્યો તો પણ સામે આપણે જોઈએ તો સોના અને ચાંદીમાં પણ ઉછાળો જોવા મળ્યો હતો. તો દર્શક મિત્રો, આજે આપણે આવી ઘણી ચર્ચા કરવાની છે, જે માટે અમારી સાથે જોડાઈ ગયા છે જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હાર્દિકભાઈ શાહ. તો ચાલો હાર્દિકભાઈ સાથે આજે આપણે આ બજેટ વિશેની કેટલીક મહત્ત્વની ચર્ચા કરીએ. હાર્દિકભાઈ, અમારા આ કેટીવી ન્યૂઝની વિશેષ રજૂઆત જે છે તેમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. હાર્દિકભાઈ, જી બિલકુલ. હાર્દિકભાઈ, આજનું જે બજેટ છે સામાન્ય રીતે અત્યારે તો એવું લાગી રહ્યું છે કે મધ્યમ વર્ગને બહુ બેનિફિટ કરશે, જે રીતે સ્લેબને બધું વધારવામાં આવ્યું છે, પરંતુ ઓવરઓલ આપ તો સીએ છો, ઓવરઓલ જો જોઈએ તો આપને આ બજેટ હાલ કેવું લાગી રહ્યું છે? સો ઓવરઓલ આપણે આને જોઈએ તો બેસિકલી આ એક પોલિસી સ્ટેટમેન્ટ જેવું હતું. એટલે છેલ્લા કેટલાય વર્ષોથી જો આપણે જ્યારે જોઈ રહ્યા છે કે આ જે બજેટ આવી રહ્યા છે એ બધા જ બજેટ જે છે એ પોલિસી સ્ટેટમેન્ટ જેવા આવે છે. એટલે ગવર્મેન્ટ એમનો ઇન્ટેન્ટ દર્શાવે છે. ઘણી બધી સ્કીમ્સની અંદર, જેમ કે એગ્રીકલ્ચર છે કે પછી ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે કે ઇવન રૂરલ ડેવલપમેન્ટના સંદર્ભમાં છે, એમાં કેટલા પૈસા ફાળવ્યા, એ કેવી રીતના વપરાશે, એ બધી વસ્તુઓનું સૌથી વધારે મહત્વની ચર્ચા થાય છે. આજની તારીખમાં આજની ટોટલ સ્પીચ જે હતી ફાઇનાન્સ મિનિસ્ટર નિર્મલા સીતારમણની, એ ટોટલ 87 મિનિટ્સની હતી. એની અંદર પણ તમે જુઓ તો છેલ્લી 15-17 મિનિટ જ ટેક્સ માટે ફાળવવામાં આવી છે. બાકી બધું જ પોલિસીના સંદર્ભમાં કે અલોકેશનના સંદર્ભમાં આખું ડિસ્કશન થયેલું છે. એમ જોવા જઈએ તો બધું ફેવરેબલ સ્ટેપ છે, પણ ટેક્સના સંદર્ભમાં અગર જો આપણે વાત કરવાની હોય તો ગવર્મેન્ટ અત્યારે એવું લાગે છે કે છેલ્લા કેટલાય વર્ષોથી એવું ઈચ્છે છે કે ટેક્સ એકદમ સ્ટેબલ રહે અને ટેક્સમાં બહુ ઝાઝો ફેરફાર ના થાય, તાકી જે અસેસી છે, જે કરદાતા છે, જેને ભરવાનો જે પૈસા, કે જે ફોરેન ઇન્વેસ્ટર છે, એ લોકોને બહુ ક્લિયરલી સમજ પડે અને બહુ જલ્દી આ ચેન્જ ના થઈ જાય. એટલા માટે એમ ઓવરઓલ બજેટ પોઝિટિવ છે. એગ્રીકલ્ચરને ધ્યાનમાં રાખીને, ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ધ્યાનમાં રાખીને, રૂરલ ડેવલપમેન્ટને ધ્યાનમાં રાખીને, ઘણી બધી નવી સ્કૂલો ને એ બધાની પાછળ એ લોકો પૈસા ખર્ચવાના છે ને એ બધી વસ્તુ બરોબર છે. પણ ફ્રોમ ટેક્સ પર્સપેક્ટિવ કે બહુ મોટી અનાઉન્સમેન્ટ નથી થઈ, આપણે ચર્ચા કરીશું આગળ. પણ ઇન જનરલ એ એકદમ અપ્રોપ્રિએટ છે. બજેટ સારું છે. ટેક્સની વસ્તુ આપણે અત્યારે થોડુંક પછીથી ચર્ચા કરીએ એની.
અચ્છા, હવે આપે આજે વાત કરીને હવે આમાં એક જે પ્રશ્ન જે કે લોકો ચર્ચાઈ રહ્યો છે, કારણ કે જે લોકો ઇકોનોમિક્સ નથી જાણતા, ખાસ કરીને વાત કરીએ, અને આપ તો સીએ છો એટલે આ વસ્તુને સરળતાથી સમજાવી શકશો. એક મુદ્દો એવો આવ્યો કે જેમાં 7 લાખ સુધીનો ટેક્સ બેનિફિટ, એટલે કે ટેક્સ ફ્રી છે, 7 લાખ સુધીની આવક. હવે બીજું એક એવું પણ આવ્યું કે 3 થી 6 લાખ સુધીમાં આટલા ટકા ટેક્સ, 6 થી એટલે 5% ટેક્સ, 6 થી 9 લાખ સુધીમાં 10%, 9 થી 12માં 15%, અને 12 થી 15 જે છે એમાં પાછા 20%, અને પછી 15 થી ઉપર હોય તો 30% ટેક્સ. આ એક આવે. હવે આ એકચ્યુઅલી શું છે? 7 લાખ વાળા ની જે આવક છે તેને ટેક્સ ફ્રી છે તે કેવી રીતે સમજે, ને 3 થી 6 લાખ વાળાને 5% ટેક્સ, આ કેવી રીતે સમજવાનું છે? હું તમને 2 મિનિટમાં આખું બધું ઇન્કમ ટેક્સ ની હવે જે નવી જોગવાઈ છે અને જે જૂની હતી એ હું તમને સમજાવું. જી. હવે એક ઇન્ડિવિજ્યુઅલ કરદાતાના માટે 2 ઓલરેડી સ્કીમો ચાલે છે. એક છે ઓલ્ડ સ્કીમ ને બીજાનું નામ છે ન્યૂ સ્કીમ. બરોબર? એટલે જૂની સ્કીમ એવી હતી જ્યાં આગળ તમે 80C ને ડિડક્શન મળતું હતું, 80D માં તમે, એટલે 80C માં એટલે તમે હાઉસિંગ લોનનું પ્રિન્સિપલ ભરો તો ડિડક્શન મળતું હતું, ઇન્સ્યોરન્સ ભરો તો ડિડક્શન મળતું હતું, પીએફ ના પૈસા કોન્ટ્રીબ્યુટ થાય તો ડિડક્શન મળતું હતું. એવી એક સ્કીમ હતી જ્યાં આગળ 2-2.5 લાખ રૂપિયાનું એક એડિશનલ ડિડક્શન મળતું હતું. ત્યાં બેસિક એક્ઝમ્પશન લિમિટ 2.5 લાખ રૂપિયા છે, પ્લસ થોડા ડિડક્શન કરીને વધતું જાય છે. તો 80C બીજા 2 લાખ રૂપિયા છે, 80D માં 25,000 રૂપિયા છે જ્યારે તમે મેડિક્લેમ પોલિસી ભરો છો ત્યારે. એ ઉપરાંત જો તમે હાઉસિંગ લોનનું ઇન્ટરેસ્ટ ભરતા હો તો બીજા 2.5 લાખ રૂપિયા ડિડક્શન મળે છે. પછી તમે કોઈ ડોનેશન આપ્યું હોય તો 80G ના અલગ ડિડક્શન મળે છે. એટલે જૂની સ્કીમ જે છે એની અંદર બહુ બધા ડિડક્શન મળે છે. પણ નવી સ્કીમ જે છે એની અંદર ગવર્મેન્ટ એવું ઈચ્છે છે કે તમે કોઈ ડિડક્શન ની વાત તો ના કરો. આ 80C, D, G જે બી આપણે હમણાં કલમોની વાત થઈ એ ડિડક્શન ની વાત નહીં. સ્ટ્રેટ અવે જો તમારા 7 લાખ સુધીની ઇન્કમ હોય, ખાલી 7 લાખ સુધીની ઇન્કમ હોય તો તમારે કોઈ ટેક્સ ભરવાનો આવતો નથી નવી સ્કીમમાં. એટલે શું થાય કે જૂની સ્કીમમાં હું જતો હોઉં અને હું સેલરીડ છું માની લો, અને મારે ટેક્સ ભરવાનો થતો હોય, જૂની સ્કીમમાં હું તો મારે બધા કાગળિયા ભેગા કરવા પડે અને મારા એમ્પ્લોયરને આપવા પડે. એમ્પ્લોયર એ પ્રમાણે મારું ટીડીએસ ડિડક્ટ કરે. એટલે હું ક્યાં ક્યાં ઇન્વેસ્ટમેન્ટ કરું છું, એ ટેક્સ ડિડક્ટેબલ છે કે નહીં એ ચેક કરે. અને જાન્યુઆરી કે ફેબ્રુઆરીના મહિના સુધીમાં એઝ એન એમ્પ્લોયર એ લોકોએ નક્કી કરવું પડે કે મારું કેટલું ટેક્સ ડિડક્ટ કરવાનું છે ટોટાલિટીમાં. બાકી દર મહિને ટેક્સ ડિડક્ટ કરતા જાય. નવી સ્કીમ જે છે જેના માટે આજે જેટલા પણ અનાઉન્સમેન્ટ આવ્યા છે બધા જ નવી સ્કીમના ઇન્ડિવિજ્યુઅલ માટેના આવ્યા છે. એની અંદર જો તમે 7 લાખ સુધીની વાર્ષિક ઇન્કમ કરતા હો તો તમારે કોઈ ટેક્સ નથી ભરવાનો. પણ માની લો કે તમે 7 લાખથી વધારે ટેક્સ ભરતા હો, ઇન્કમ કમાતા હો 7 લાખથી વધારે, એટલે માની લો કે 9 લાખ રૂપિયાની ઇન્કમ કમાતા હો કે 10 લાખ રૂપિયાની ઇન્કમ કમાતા હો, તો 0 થી 3 લાખ રૂપિયા પર કોઈ ટેક્સ નથી. પછી 3 થી 6 લાખ રૂપિયા, એટલે એ 3 લાખ રૂપિયા પર 5% ટેક્સ ગણવાનો છે. 6 થી 9% પર 10% વ્યાજ ગણવાનું છે. અને 10 લાખ આપણે અઝ્યુમ કરી છે એટલે 10 લાખ થી 9 લાખ એટલે 1 લાખ રૂપિયા ઇન્ક્રીમેન્ટલ પર બીજા 15%. હાર્દિકભાઈ, એક જ મિનિટ, હું આને વધુ સારી રીતે સમજવા માંગીશ. આમ તો તમે કીધું, બહુ સરળ રીતે કીધું કે 7 લાખ સુધી કોઈ ઇન્કમ ટેક્સ નહીં, એની ઉપર બીજા 3 લાખ સુધી કોઈ ઇન્કમ ટેક્સ નહીં. ના, એવું નહીં. જો તમે 7 લાખ સુધીની વાર્ષિક ઇન્કમ કમાવતા હો ને તો જ નહીં. તમે 7 લાખ ને 1 રૂપિયો કમાતા હો તો તમારા માટે આ સ્કીમ એપ્લિકેબલ નથી. ઓકે, તો જે 0 થી 3 ને 3 થી 6 આ શું છે? 0 થી 3 પર કોઈ ટેક્સ નથી. આ નવી સ્કીમ જ છે. 0 થી 3 પર કોઈ ટેક્સ નથી. 3 થી 6 લાખ રૂપિયા પર 5%, 6 થી 9 લાખ રૂપિયા પર 10%, અને 9 થી 12 લાખ રૂપિયા પર 15% ટેક્સ છે. આ ખાલી સમજાવવા માટે હું કહું છું. પણ જો તમે 7 લાખ સુધી નવી સ્કીમમાં જતા હો તો કોઈ ટેક્સ નથી ભરવાનો. 7 લાખ ને 1 રૂપિયો ટેક્સ, એ 7 લાખ ને 1 રૂપિયો કમાતા હો તો તમારે આખું આ સ્લેબ જે છે, જે હમણાં આપણે ચર્ચા કરી એ પ્રમાણે તમારે ટેક્સ ગણતરી કરવી પડશે ને ટેક્સ ભરવો પડશે. બરોબર? પણ આનો અને 7 લાખ ઉપર તફાવત. જી, એટલે 7 લાખ ઉપર તમે જે કહો છો, જો 1 રૂપિયો પણ જાય તો પેલો 6 થી 9 વાળો જે ટેક્સ સ્લેબ છે એ લાગુ પડશે. કરેક્ટ. ના, 6 થી 9 નહીં, 3 થી 6 બી પડશે અને 6 થી 9 બી પડશે. અચ્છા, આ કેવી રીતે થાય? સો બેસિકલી કેમ કે સ્કીમ એવી છે કે 0 થી 7 સુધી જો તમે હો ને તો તમારે કોઈ ટેક્સ નથી ભરવાનો. પણ 7 થી સહેજ બી ઉપર જતા રહે ને તો આ સ્કીમ તમારા માટે એપ્લિકેબલ નથી. તમારે પછી નોર્મલ સ્લેબમાં જ જવાનું. હું ખાલી ફરીથી કહી દઉં, જૂની સ્કીમ જે હતી જ્યાં આગળ આ 80C, 80D ને બધા જાતના જે ડિડક્શન્સ મળતા હતા,
બરોબર, એ નવી સ્કીમમાં નથી. એટલે તમારે એ બધા જે બી એક્સપેન્સીસ હતા કે પોલિસીના પ્રીમિયમ ભરતા હતા કે આ તે ટેક્સ બચાવવા માટે જે કરતા હતા એ બધું નીકળી ગયું. ગવર્મેન્ટનો ઓકે, ઉદ્દેશ્ય એ છે કે બધાને આપણે નવી સ્કીમમાં લઈ જઈએ. અને એક એક આંકડો નિર્મલા સીતારામન મેડમે આપ્યો હતો આજે કે ભાઈ પહેલા 60 થી 70 દિવસ થતા હતા રિટર્ન પ્રોસેસ કરવામાં, જે હવે 16 દિવસ જ થાય છે રિટર્ન પ્રોસેસ કરવામાં. બરોબર, એ રિટર્ન પ્રોસેસ કરવામાં 60 દિવસ કેમ જતા હતા પહેલા? તો કેમ કે બહુ જ બધા કાગળિયા આવતા હતા કે આનું ડિડક્શન લીધું, પેલાનું માઇનસ કર્યું, પેલાનું ઓકે. ઇન્કમ માંથી માઇનસ કર્યું. એ બધા ડિડક્શન જો બધા જતા રહે, બરોબર, અને તમને એવું હોય કે હું 20 લાખ રૂપિયા કમાઉં છું તો આટલા ફિક્સ ટેક્સ આવે, તો એમાં પછી કોઈ ટાઈમ જ નહીં જાય. 2 દિવસમાં બિલકુલ. તો રિટર્ન પેલું પ્રોસેસ થઈ જશે પછી. એટીસી ને એ બધું કરવા માટે કોઈ દોડશે નહીં. હા, એટલે એ બધું બિલકુલ. કોઈ દોડશે નહીં. ટેક્સ બચાવવાના સંદર્ભમાં આપણા દેશમાં જી, શું થાય છે? ટેક્સ બચાવવાના સંદર્ભમાં ઇન્વેસ્ટમેન્ટ થાય છે. જી. ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે અને પછી કોન્સિક્વન્શિયલ ટેક્સ એવું નથી. આપણા દેશમાં ઊંધું ચાલે છે કે ટેક્સ બચે છે ને તો ઇન્વેસ્ટમેન્ટ કરું. બિલકુલ. એટલે એ કાઢવા માટે અને એ માઇન્ડસેટ ચેન્જ કરવા માટે આ આખી નવી સિસ્ટમ, આ નવી સિસ્ટમ 2 વર્ષ પહેલા આવી હતી, પણ ઓકે. 90% લોકોએ નવી સિસ્ટમ ફોલો નહોતી કરી કેમ કે એમાં જી. કોઈ ફાયદો નહોતો થતો. બરોબર, એટલે એ 90% લોકોમાંથી થોડા લોકોને હજી નવી સ્કીમમાં લઈ જવા માટે આ આખા બધા 5 જે તો ગવર્મેન્ટે જાત જાતના ચેન્જીસ કીધા તમે છે એ એના તમે માટે છે. તમે તમે એક મિનિટ, તમે આજે કીધું કે નવી સ્કીમમાં લઈ જવા માટે, તો જો કોઈ વ્યક્તિને નવી સ્કીમ નો માં ન જવું હોય તો તે તેની સ્વેચ્છાએ નથી જઈ શકતો અને જૂની સ્કીમમાં ચાલુ રહે, આવું થઈ શકે છે? કરેક્ટ. સો બેસિકલી શું થાય કે કોઈ બી એક અસેસી જો હોય, જે કરદાતા હોય, બરોબર, એ ગણતરી કરે કે મારી જૂની સ્કીમ પ્રમાણે કેટલો ટેક્સ આવે છે, નવી સ્કીમ પ્રમાણે કેટલો ટેક્સ આવે છે, અને જેમાં ઓછો આવતો હોય એ ઓપ્ટ કરી શકે. પણ પહેલા એવું હતું કે જૂની સ્કીમ જે હતી ને એ ડિફોલ્ટ ઓપ્શન હતો. હવે આ બજેટથી નવી સ્કીમ ડિફોલ્ટ ઓપ્શન છે. એટલે પહેલા શું થતું હતું કે નવી સ્કીમમાં જવા માટે તમારે કહેવું પડતું હતું કે મારે નવી સ્કીમ લેવી છે. હવે ઓકે, એવું એક્ઝેક્ટલી ઊંધું થઈ ગયું. હવે તમારે જૂની સ્કીમ લેવી હશે તો તમારે કહેવું પડશે કે જૂની સ્કીમ લેવી છે. એ ઓકે. બેસિકલી ઓનલાઈન પ્લેટફોર્મમાં આપણે જોઈએ તો ખાલી એક ટિક બોક્સ જ છે, બીજું કશું જ નથી. બરોબર, એટલે એમ સિમ્પલ છે, પણ ગણતરી 2 અલગ અલગ રીતે કરવી પડશે. જી. તો હવે તમે જે આખી આજે વાત કરી કે તમે જે હવે હવે આપણે જે પેલી મૂળ વાત સમજતા હતા 7 લાખ ઉપરવાળી, તે સમજાવો. સો હું માની લો કે 15 લાખ રૂપિયા કમાતો હોઉં, બરોબર, તો મને આ જે 7 લાખ વાળું જે રિબેટ છે ને એ નથી એપ્લિકેબલ, એની આપણે ચર્ચા ના કરીએ. બરોબર, હવે મારે એવી રીતના ગણવાનું છે કે 0 થી 3 લાખ રૂપિયાનું બેસિક એક્ઝમ્પશન નો ટેક્સ છે. જી. 3 થી 6 લાખ એટલે બીજા 3 લાખ રૂપિયા પર 5% ટેક્સ ભરવાનો છે, એટલે 15,000 રૂપિયા થાય. બરોબર, પછી 9 થી 6 લાખ એટલે બીજા 3 લાખની ઉપર 10% ટેક્સ ભરવાનું છે, એટલે 30,000 રૂપિયા થાય. પછી બીજા 3 લાખ ઉપર એટલે 12 થી 9 લાખ રૂપિયા વાળી રેન્જમાં 15% ટેક્સ ભરવાનો છે, એટલે એ બીજા 45,000 રૂપીસ નો ટેક્સ થાય. અને 12 થી 15 લાખ રૂપિયા, હું 15 લાખ રૂપિયા કમાતો હોઉં મારા એક્ઝામ્પલમાં, તો 12 થી 15 માં એ બીજા 3 લાખ રૂપિયા પર 20% ટેક્સ ભરવાનો, એટલે 60,000 રૂપિયા ટેક્સ ભરવાનો છે. એટલે આ બધાનું જે સમેશન આવે ઠીક ટોટલ છે. જે થાય બિલકુલ એટલો હાર્દિકભાઈ, ટેક્સ તમારે ભરી દેવાનો. હાર્દિકભાઈ, આપણે અહીંયા થોડી વાર માટે રોકાઈશું કારણ કે પીએમ મોદી આજે બજેટ માટે સીધા લાઈવ અત્યારે તેમનું ચાલી રહ્યું છે, તો આપણે સીધા લાઈવ પીએમ મોદીને જોડાઈશું. જી. તો હાલ જે આપણે જે અત્યારે બજેટની જે વાત કરી રહ્યા છે, આપણે હાર્દિકભાઈ પાસેથી એ વસ્તુ ખાસ સમજી રહ્યા છીએ કે ભાઈ જે આખો એક ટેક્સ સ્લેબ છે, 7 લાખ સુધીની આવક ફ્રી અને 7 લાખ ઉપર જ્યારે જવામાં આવે ત્યારે જે પેલું 0 થી 3 લાખ, 3 થી 6 લાખ, 6 થી 9 લાખ વાળું જે આખું જે આ ચક્કર જે છે તે જે સમજવાનું છે તેને હાલ હાર્દિકભાઈ આપણને સમજ આપી રહ્યા છે. પરંતુ અહીંયા એક મહત્વની વસ્તુ એ પણ છે કે આજે નિર્મલા સીતારામને જે બજેટ જે રજૂ કર્યું છે તેમાં ઓવરઓલ જૂની જે સ્કીમ હોય છે તે જૂની સ્કીમ નો જે લાભ અને નવી સ્કીમનો લાભ, આ બંનેનો લાભ જે છે તે હવે કરદાતાઓને મળવા જઈ રહ્યો છે. અને જે લોકોને જૂની સ્કીમનો લાભ લેવો હશે તેમણે કહેવું પડશે કે મારી જૂની સ્કીમનો લાભ લેવો છે, કારણ કે નવી સ્કીમ હવે ઓટોમેટિકલી એપ્લિકેબલ થઈ ગઈ છે. ને જે લોકો પહેલાં એટીસી, એટીડી હેઠળ જે લોકોને જે કરમાં રાહત મેળવવા માટેના જે પ્રયત્નો હતા તેની માટે જુદા જુદા જે ડોક્યુમેન્ટ્સને જે બધું પ્રોવાઈડ કરવું પડતું હતું તેની હવે કદાચ ઝંઝટ જે છે તેનાથી મુક્ત થઈ ગયા છે. साथियों,
अब हमें डिजिटल पेमेंट्स की सफलता को एग्रीकल्चर सेक्टर में दोहराना है। इसलिए इस बजट में हम डिजिटल एग्रीकल्चर भारत के छोटे किसानों के नसीब में है और इसलिए आवश्यक है कि नए तरीके से उसको आगे ले जाया जाए। इसकी एक नई पहचान, विशेष पहचान आवश्यक है। इसलिए अब इस सुपर फूड को श्री अन्न की नई पहचान दी गई है। उसके प्रोत्साहन के लिए भी अनेकविध योजनाएं बनाई गई हैं। श्री अन्न को दी गई प्राथमिकता से देश के छोटे किसानों, हमारे आदिवासी भाई बहन जो किसानी करते हैं, उनको आर्थिक संबल मिलेगा और देशवासियों को एक स्वस्थ जीवन मिलेगा। साथियों, ये बजट सस्टेनेबल फ्यूचर के लिए ग्रीन ग्रोथ, ग्रीन इकोनॉमी, ग्रीन एनर्जी, ग्रीन इंफ्रास्ट्रक्चर और ग्रीन जॉब्स को एक अभूतपूर्व विस्तार देगा। बजट में हमने टेक्नोलॉजी और न्यू इकोनॉमी पर बहुत अधिक बल दिया है। एस्पिरेशनल भारत आज रोड, रेल, मेट्रो, पोर्ट, वाटरवेज, हर क्षेत्र में आधुनिक इंफ्रास्ट्रक्चर चाहता है। नेक्स्ट जनरेशन इंफ्रास्ट्रक्चर चाहिए। 2014 की तुलना में इंफ्रास्ट्रक्चर में निवेश पर 400% से ज्यादा की वृद्धि की गई है। इस बार इंफ्रास्ट्रक्चर पर 10 लाख करोड़ रुपए का अभूतपूर्व इन्वेस्टमेंट भारत के विकास को नई ऊर्जा और तेज गति देगा। ये निवेश युवाओं के लिए रोजगार के नए अवसर पैदा करेगा, एक बहुत बड़ी आबादी को आय के नए अवसर उपलब्ध कराएगा। इस बजट में ईज ऑफ डूइंग बिजनेस के साथ साथ हमारे उद्योगों के लिए क्रेडिट सपोर्ट और रिफॉर्म्स के अभियान को आगे बढ़ाया गया है। एमएसएमईज के लिए 2 लाख करोड़ रुपए के अतिरिक्त ऋण की गारंटी की व्यवस्था की गई है। अब प्रिजम्पटिव टैक्स की लिमिट बढ़ने से एमएसएमईज को ग्रो करने में मदद मिलेगी। बड़ी कंपनियां द्वारा एमएसएमईज को समय पर पेमेंट मिले, इसके लिए नई व्यवस्था बनाई गई है। साथियों, बहुत तेजी से बदलते भारत में मध्यम वर्ग, विकास हो या व्यवस्था हो, साहस हो या संकल्प लेने का सामर्थ्य हो, जीवन के हर क्षेत्र में आज भारत का मध्यम वर्ग एक प्रमुख धारा बना हुआ है। समृद्ध और विकसित भारत के सपनों को पूरा करने के लिए मध्यम वर्ग एक बहुत बड़ी ताकत है। जैसे भारत की युवा शक्ति ये भारत का विशेष सामर्थ्य है, वैसे ही बढ़ता हुआ भारत का मध्यम वर्ग भी एक बहुत बड़ी शक्ति है। मध्यम वर्ग को सशक्त बनाने के लिए हमारी सरकार ने बीते वर्षों में अनेकों निर्णय लिए और ईज ऑफ लिविंग को सुनिश्चित किया है। हमने टैक्स रेट को कम किया है, साथ ही प्रोसेस को सिंप्लीफाइड, ट्रांसपेरेंट और फास्ट किया है। हमेशा मध्यम वर्ग के साथ खड़ी रहने वाली हमारी सरकार ने मध्यम वर्ग को टैक्स में बड़ी राहत दी है। इस सर्वस्पर्शी और विकसित भारत के निर्माण को गति देने वाले बजट के लिए मैं फिर एक बार निर्मला जी और उनकी पूरी टीम को बहुत बहुत बधाई देता हूं
और देशवासियों को भी बहुत बधाई के साथ साथ मैं आह्वान करता हूं, आइए अब नया बजट आपके सामने है, नए संकल्पों को लेकर के चल पड़े 2047 में समृद्ध भारत, समर्थ भारत, हर प्रकार से संपन्न भारत हम बना के रहेंगे। आइए इस यात्रा को हम आगे बढ़ाएं। बहुत बहुत धन्यवाद। બજેટ ગણાવ્યું હતું 38,800 શિક્ષકોની ભરતી કરવામાં આવશે. ઉપરાંત 50 વધારાના એરપોર્ટ્સ અને હેલિપેડ પણ બનાવવામાં આવનાર છે. વધુ એક વર્ષ માટે રાજ્ય સરકારને વ્યાજ વિનાની લોન આપવામાં આવશે. ટ્રાઇબલ મિશન માટે 1500 કરોડની ફાળવણી કરવામાં આવી છે કે જેનાથી આદિવાસીઓની ઉન્નતિ થાય. સફાઈ કર્મીઓ માટે પણ અનેક યોજનાઓ લાવવામાં આવી રહી છે. પીએમ મોદીએ આ બજેટને વિકાસનું બજેટ ગણાવ્યું હતું. તેમણે હેલ્થ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર જે કેન્દ્ર સરકાર જે છે તે વધુ ભાર મૂકશે તેવું તેમણે જણાવ્યું હતું. અને આ ઉપરાંત યુવાઓ માટે રોજગારીની જે તકો છે તે પણ ઊભી થશે. એમએસએમઈને વધુ ઉત્તેજન આપવામાં આવશે અને નવી યોજનાઓ પણ લાગુ કરવામાં આવશે. તો એમએસએમઈ જે છે તેમાં જે કહી શકાય કે માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ જે રોજગાર ધંધા છે તે લોકો માટે એક ખાસ પ્રકારની નવી યોજનાઓ લવાશે ને જેથી કરીને તેમને ઝડપથી તે લોકોની પ્રગતિ થાય, મોટી કંપનીઓ દ્વારા તેમને ઝડપી પેમેન્ટ મળે. આ બધી જે બાબતો છે તેની પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. જીવનના દરેક ક્ષેત્રમાં ભારતને મધ્યમ વર્ગ સમૃદ્ધ ધારા છે અને તે બહુ મોટી તાકાત છે. ભારતનો મધ્યમ વર્ગને સૌથી મોટી તાકાત ગણાવી હતી પીએમ મોદીએ. મધ્યમ વર્ગ એક બહુ મોટી શક્તિ છે અને દરેક યોજનાનો લાભ મેળવવા અને પ્રક્રિયાઓને સરળ બનાવાઈ રહી છે. તો કહી શકાય કે પીએમ મોદીએ આજે જે બજેટ છે તેના બાબતમાં એક જ વસ્તુ કહી હતી કે જેમાં પીએમ મોદીએ તેને વિકાસનું બજેટ જણાવ્યું હતું. જે વાત કરીએ તો 75 લાખ સુધી કમાવાવાળાને પ્રોફેશનલ ટેક્સમાંથી આ બજેટમાંથી મુક્તિ મળવાની છે. એક વાત એવી પણ આવી છે કે ઈડબ્લ્યુએસ ઇકોનોમિકલ વીકર સેક્શનમાંથી જે લોકો આવે છે તેમને પરિવારને જે 8 લાખ સુધીની હાર્દિકભાઈ પાસે આવીશું પાછા, કારણ કે પીએમ મોદીનો એ જે સંદેશ આપ્યો કે તેમાં જે બજેટ છે તેને મુખ્યત્વે મધ્યમ વર્ગનું જે બજેટ છે તે ગણવામાં આવ્યું. હાર્દિકભાઈ, આપણે પેલી આખી વાત સમજી રહ્યા હતા 7 લાખ અને 3 લાખવાળા સ્લેબવાળી, કે જે અત્યારે ખાસ કરીને બહુ જ મહત્વનું છે. લોકોને આ વસ્તુ બહુ જ સમજવી છે. એક વસ્તુ તો સમજી આવી કે 7 લાખ ઉપર તમે જે કંઈ કમાશો તેના ઉપર કેટલોક જે છે ટેક્સ લાગશે. હવે તમે જે એ વાત કરી કે 3 થી 6 અને 6 થી 9 આનો પણ તેની પર લાગુ થશે. આ કઈ રીતે તે પણ સમજાવો. હાર્દિકભાઈ, આપને મારો અવાજ આવી રહ્યો છે? જી હાર્દિકભાઈ, આપને મારો અવાજ સંભળાઈ રહ્યો છે? જી બિલકુલ. તો આજે આપણે જોયું કે ટેકનિકલ ફોલ્ટને લીધે હાર્દિકભાઈ સાથે આપણે જોડાઈ નહીં શકીએ, પરંતુ અહીં વસ્તુ એક જ છે કે જે રીતે આખા બજેટને જે રીતે રજૂ કરવામાં આવ્યું છે ને તેમાં જે રીતના ટેક્સ સ્લેબ્સ મૂકી દેવામાં આવ્યા છે તે પ્રમાણે જોતા કે આગામી સમયમાં કદાચ મધ્યમ વર્ગ માટે આ બજેટ ઘણું જ જે કહી શકાય કે ઉપયોગી નીવડશે. કારણ કે જે રીતે ટેક્સ સ્લેબમાં વધારો કરવામાં આવે છે, આવક ખાસ કરીને નોકરિયાત વર્ગની જો વાત કરીએ તો નોકરિયાત વર્ગ જે છે તેમને આનાથી ઘણો બેનિફિટ મળતો હોય છે.
તો દર્શક મિત્રો, આ તો KTV ન્યૂઝની વિશેષ રજૂઆત હતી. બજેટ 2023 ફરી મળીશું અને બજેટની જે છે આજના દિવસમાં ઘણી વખત આપણે ચર્ચા કરીશું. તો જોડાયેલા રહો KTV ન્યૂઝ સાથે. મને આપશો રજા. નમસ્કાર.